હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો હું અશ્વિન માળી શ્રી વશિષ્ઠ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ચલિત ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે વીવીએસ સ્માર્ટ લર્નમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 12 ફિઝિક્સને રિલેટેડ આજે આપણે આ લેક્ચર લઈને આવ્યા છીએ. તો સૌપ્રથમ આ લેક્ચરનો મેઇન આપણો ધ્યેય શું છે? તો હવે આપણને ખ્યાલ છે કે બોર્ડની એક્ઝામ હવે નજીક આવી ગઈ છે. તો બોર્ડની એક્ઝામના ચેપ્ટર વાઇઝ જે આઈએમપી ક્વેશ્ચનો છે એની આપણે સિરીઝ લઈને આવ્યા છીએ. પૂરેપૂરું ચેપ્ટર નહીં, પરંતુ ચેપ્ટરની અંદર આપણે જે ખાસ આઈએમપી ક્વેશ્ચનો છે, ખાસ જે દાખલાઓ પૂછાય છે કે એમસીક્યુ છે, એના રિલેટેડ આપણે ક્વેશ્ચન લઈશું. તો ઓછા સમયની અંદર વધારેમાં વધારે ગુણ કેવી રીતે મેળવવા એ જ આપણે આ લેક્ચરનો મેઇન ટાર્ગેટ છે. તો આજે આપણે પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વને લેક્ચર જે છે આની અંદર આ ચેપ્ટરને રિલેટેડ આજે આપણે અભ્યાસ કરીશું. બીજી વસ્તુની ચર્ચા કરીએ કે આજે જે કયા કયા આપણે ટોપિક કવર કરીશું. તો સૌપ્રથમ આની અંદર જે આપણે આઈએમપી ક્વેશ્ચનો છે એનો ટાર્ગેટ કરશું. આઈએમપી થિયરી કઈ કઈ છે, આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાઈ શકે અને કયા ક્વેશ્ચનો જે છે જેની ઉપર આપણે ખાસ ધ્યાન રાખશું, એટલે કે કયા ક્વેશ્ચનો વધારે પૂછવાની શક્યતા છે. ક્લિયર? બીજા નંબરમાં આપણે આની અંદર ખાસ આઈએમપી દાખલા પણ જોશું. હવે જોશું દાખલા જે છે મોટા ભાગે ખાસ આઈએમપી એવા ના હોય, કારણ કે કોઈ પણ દાખલો પૂછી શકાય, પણ અમુક એવા ક્વેશ્ચન છે જે 100% આપણને સારી રીતે ખ્યાલ હોવો જોઈએ, એની ચર્ચા કરીશું. પછી આપણને ખ્યાલ છે કે પાર્ટ એ ની અંદર એમસીક્યુ આવે છે. તો આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે કે અગાઉ જે બોર્ડની અંદર પરીક્ષાની અંદર એમસીક્યુ આવી ગયા છે એ કોન્સેપ્ટને રિલેટેડ આપણે અભ્યાસ કરીશું અને એના ક્વેશ્ચનો પણ જોશું. અને લાસ્ટમાં આપણે આ ચેપ્ટરનો આપણે માઇન્ડ મેપ એટલે કે ઇમ્પોર્ટન્ટ સૂત્ર અને શોર્ટની અંદર આખું ચેપ્ટર આપણે કેવી રીતે સમજી લઈશું કે જે કામની વસ્તુ છે એની ઉપર આપણે ફોકસ કરીશું. તો ટૂંકમાં જે પ્રકરણ નંબર 4 છે એનું સંપૂર્ણ બોર્ડ રિલેટેડ તમારા માટે આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓછા સમયની અંદર વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવવા એ આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. સેકન્ડ ક્વેશ્ચન એ થાય કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું જે છે એક્ઝામની અંદર પૂછાય છે. તો સામાન્ય રીતે આ ચેપ્ટરનો ગુણભાર 7 માર્ક્સનો રહે છે. 7 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. જેમ કે જનરલી 1-2 માર્ક્સનો અથવા 1-3 માર્ક્સનો 5 માર્ક્સ એ થાય અને 2 થી 3 માર્ક્સ જે છે તે એમસીક્યુમાંથી આવે. 4 માર્ક્સમાં પણ પૂછાવાની એક ક્વેશ્ચન શક્યતા ખરી. તો દરેકની આપણે ચર્ચા કરીશું. તો આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એની પહેલા થોડીક બેઝિક માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે યાદ કરો કે પ્રકરણ નંબર 1 માં આપણે શેની ચર્ચા કરી હતી? તો એની અંદર આપણે વિદ્યુત ભાર વિશે ચર્ચા કરી હતી અને આપણને ખ્યાલ છે કે એની અંદર વિદ્યુત ભાર કેવો હતો? સ્થિર હતો. વિદ્યુત ભાર પ્રકરણ નંબર 1 ની અંદર ગતિ નહીં કરી રહ્યો, ગતિ કરતો નથી. એટલે કે આપણે જે પ્રકરણ નંબર 1 ની અંદર અભ્યાસ કર્યો ત્યાં વિદ્યુત ભાર આપણી જોડે સ્થિર હતો. વિદ્યુત ભારના પણ 2 પ્રકાર છે, આપણને ખ્યાલ છે કે એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. અને જો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છે તો એની આસપાસ શું હોય? આપણને દરેકને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર હોય. શું હોય? વિદ્યુત ક્ષેત્ર. તો આ જે છે હું વિદ્યુત ક્ષેત્ર અહીં કને દર્શાવ્યું, જે આપણે પ્રકરણ નંબર 1 ની અંદર સમજ્યા છીએ. ક્લિયર? તો આ છે આપણી જોડે વિદ્યુત ક્ષેત્ર. અને જો ધ્યાન આપશું કે જેમ જેમ દૂર જઈએ એમ મેં લાઈન જે નાની બતાવી છે, એનો મતલબ છે કે જેમ જેમ દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. કેવી રીતે ઘટતું જાય છે? તો E બરાબર સૂત્ર આપણને દરેકને ખ્યાલ છે કે વિદ્યુત ભારનું મૂલ્ય KQ/R². અને આની ઉપરથી ઇમ્પોર્ટન્ટ માહિતી આપણને એ મળશે કે E જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? ધ્યાન રાખશું, આગળ પણ આપણને કામ આવશે કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચુંબકીય ક્ષેત્ર પણ આવું જ કંઈક મળશે, એની પણ ચર્ચા આપણે કરીએ. અને ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ ચિહ્ન છે તો અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે અંદરની તરફ દર્શાવીશું. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભાર માટે અને ધન વિદ્યુત ભાર માટે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જો આપણી જોડે જે વિદ્યુત ભાર છે એ સ્થિર હશે તો એની આસપાસ શું હશે? હા, વિદ્યુત ક્ષેત્ર. વેરી ગુડ.
તો એની આસપાસ હશે વિદ્યુત ક્ષેત્ર. હવે ચેપ્ટર નંબર 2 ની ચર્ચા કરીએ. કારણ કે દરેક ચેપ્ટર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 દરેક ચેપ્ટર એકબીજા સાથે કનેક્ટેડ છે અને સ્ટેપ બાય સ્ટેપ આગળ જાય. જેમ કે ચેપ્ટર નંબર 1 ની અંદર વિદ્યુતભાર સ્થિર છે. હવે જો મારે વિદ્યુતભાર છે અને મારે ગતિમાં લાવવો છે તો એના માટે આપણે પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કર્યો કે જો મારે વિદ્યુતભારને ગતિમાં લાવવો છે અને હાલ હું ચર્ચા કરી રહ્યો છું નિયમિત ગતિમાં. તો નિયમિત ગતિમાં લાવવો હોય તો એના માટે મારે જરૂર શાને પડે? દરેકને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વેરી ગુડ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે વી સંજ્ઞા વડે દર્શાવ્યું હતું. બરોબર. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલે કે ધન અને ઋણ છેડા આપણને ખ્યાલ છે, એના લીધે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ વહે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના હોય તો અહીં વિદ્યુત પ્રવાહ આપણે રચાશે નહીં. એટલે કે વિદ્યુત ભાર જે છે ગતિ નહીં કરી શકે. તો આ જે છે પ્રકરણ નંબર 2 ની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરી. વિદ્યુત સ્થિતિમાન એક વિદ્યુત ભાર માટે કેટલું હોય દરેક આપણે ચર્ચા કરેલી છે. પ્રકરણ નંબર 3 ની ચર્ચા કરીએ તો પ્રકરણ નંબર 3 ની અંદર શું હતું કે જ્યારે વિદ્યુત ભાર ગતિમાં હોય એને કહેવાય વિદ્યુત પ્રવાહ. એટલે કે એનો અભ્યાસ આપણે આની અંદર કર્યો પ્રકરણ નંબર 3 ની અંદર પ્રવાહ વિદ્યુત. જો ધ્યાન આપશું દરેક ચેપ્ટર કનેક્ટેડ છે. પ્રકરણ નંબર 1 માં વિદ્યુતભાર સ્થિર હતો, પછી ગતિમાં લાવવા માટે શું કરવું પડે તો પ્રકરણ નંબર 2 માં સમજ્યા. જ્યારે ગતિમાં હોય ત્યારે એને રિલેટેડ અભ્યાસ પ્રવાહ વિદ્યુત અહીં આપણે પ્રકરણ નંબર 3 માં કર્યો. અને હવે આપણે પ્રકરણ નંબર 4 ની અંદર ચર્ચા કરીશું કે જ્યારે વિદ્યુતભાર ગતિમાં છે, બરોબર, એટલે કે ઉદાહરણ તરીકે આપણી જોડે એક વાહક તાર છે અને એની અંદર વિદ્યુત પ્રવાહ આવી રીતે આગળ વધી રહ્યો છે. વિદ્યુત પ્રવાહ જે છે આવી રીતે આગળ વહી રહ્યો છે. તો એક વૈજ્ઞાનિક હતો, ખરેખર તો શિક્ષક હતો, હે ને? અને દરેકને નામ યાદ છે, ધોરણ 10 ની અંદર પણ થોડુંક આપણે બેઝિક ખ્યાલ છે. ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું હતું કે જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી કે જ્યારે અહીંથી આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એમાંથી જો આપણે વિદ્યુત પ્રવાહ અહીં પસાર થઈ રહ્યો હોય તો એની આસપાસ શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. અને આને રિલેટેડ અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરીશું. બરોબર. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફરીથી સમજીએ કે ધારો કે આ વાહક તાર હોય અને આનામાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કેવી રીતે ખ્યાલ આવ્યો હતો? તો જેમ કે ઉદાહરણ તરીકે વાહક તાર છે અને આની બાજુમાં હું ચુંબકીય સોય મૂકી દઉં અને ચુંબકીય સોય શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની હાજરી. તો જ્યારે આનામાંથી વિદ્યુત પ્રવાહ વહ્યો, જ્યારે એને સ્વિચ ઓન કરી ત્યારે એને જોયું કે જે ચુંબકીય સોય છે એની અંદર કોણાવર્તન થયું. કોણાવર્તન થવું એટલે કે જેમ કે ઉદાહરણ તરીકે સોય આવી રીતે છે તો આ હલક ડોલક થઈ આ ટાઈપનું. ક્લિયર? તો એના ઉપરથી ખ્યાલ આવ્યો કે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહ્યો ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. અને આ સૌથી પહેલા શોધ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કરી હતી અને એની પછી બહુ મોટી આની અંદર ક્રાંતિ આવી. બરાબર. થોડીક એની અંદર ચર્ચા બીજી કરવી હોય તો આપણે કરી શકીએ કે જેમ કે ઉદાહરણ તરીકે આ તાર છે, તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહની દિશા ઉદાહરણ તરીકે ઉપરની તરફ છે. તો અહીં કને ચુંબકીય ક્ષેત્ર આપને કેવું મળશે? બરાબર. તો એના માટે એને શું કર્યું કે આસપાસ ચુંબકીય સોય એને રોટેટ કરી અથવા ઘણી બધી ચુંબકીય સોય તમે મૂકી દો આસપાસ તો એક આખો એક બંધ ગાળો ટાઈપનું મળ્યું. કઈ ટાઈપનું મળ્યું? તો કે આ ટાઈપનું મળ્યું. અને એની દિશા કંઈક આ ટાઈપની મળી. ક્લિયર? અને જો તમે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવો ત્યારે શું થશે એની પણ ચર્ચા કરીએ. તો જો આને સમજાવવા માટે એક સિમ્પલ મેથડ છે કે ધારો કે આ મારી જોડે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે અને વિદ્યુત પ્રવાહ જે એરો છે ઉપરની તરફ વિદ્યુત પ્રવાહ છે. તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય એ દિશામાં તમારો અંગૂઠો રાખવાનો, જમણા હાથનો. તો જમણા હાથનો અંગૂઠો રાખવાનો. જો વિદ્યુત પ્રવાહ ઉપરની દિશામાં તો અંગૂઠો ઉપરની તરફ. જો વિદ્યુત પ્રવાહ ધારો કે નીચેની દિશામાં તો અંગૂઠો તમારો નીચેની દિશામાં. ક્લિયર? ઓકે. તો આની ચર્ચા આપણે કરીએ કે વિદ્યુત પ્રવાહ આની અંદર ઉપરની તરફ છે તો અંગૂઠો હું રાખીશ ઉપરની તરફ અને તારને તમે પકડતા હોઈએ તો તમારી આંગળી જો કેવી રીતે વળે છે, અહીંથી મારી આંગળી અંદર જાય અને અહીંથી બહાર આવી. આવી રીતે આપણે તારને પકડીએ. ફરીથી જો અહીંથી
આંગળી આપણી અંદરની તરફ ગઈ, તો અહીં કને ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? અંદરની તરફ. જે આપણું બોર્ડ છે એને સમતલને લંબ અંદરની તરફ છે અને અહીંથી આંગળી મારી બહાર આવી તો બોર્ડને બહારની તરફ છે. તો આવી રીતે આ નિયમનો ઉપયોગ કરીને તમે ચુંબકીય ક્ષેત્રની દિશા સમજી શકો. અને એની એક સંજ્ઞા પ્રણાલી પણ છે, બરોબર. સંજ્ઞા પ્રણાલી કેવી છે કે જો સમતલને લંબ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર જતું હોય તો એને આપણે ક્રોસ વડે દર્શાવીશું, બરોબર, ચોકડી વડે દર્શાવશું. આ અંદર માટેની નિશાની છે. અને જો બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય, સમતલે લંબ બહારની તરફ આવતું હોય તો એને આપણે ડોટ વડે દર્શાવશું, ટપકા વડે. ક્લિયર? જેમ કે આનામાં સમજીએ સિમ્પલ વસ્તુ કે જેમ કે આની અંદર વિદ્યુત પ્રવાહ નીચેની તરફ છે તો અંગૂઠો હું રાખીશ નીચેની તરફ. તો હવે જો મારી આંગળી જે છે અંદરની તરફ જઈ રહી છે તો અંદરની તરફ જતી હોય તો ક્રોસ વડે દર્શાવશું. અને અહીંથી વિચાર કરો કે અહીંથી નીચેની તરફ છે તો અહીંથી અંદર ગઈ ને અહીંથી મારી આંગળી બહારની તરફ આવે, બહારની તરફ હોય તો તમે ડોટ વડે દર્શાવશું. તો આ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીને પણ તમે સમજી શકો. તો આના અવલોકનના જે છે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જેમ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અહીં કને ઉપર હતું, અહીં નીચે હતું. અને અહીં જો સંજ્ઞા પ્રણાલી પણ જોઈ લઈએ કે અહીંથી ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ, અહીં અંદરની તરફ. તો જો હું વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવું તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાણી. પોઈન્ટ નંબર 1, બરોબર. પોઈન્ટ નંબર 1 કે જો તમે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દો, અહીં ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર છે, અહીં નીચેની તરફ છે, અહીં કને ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, અહીં ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ નીકળે છે. તો પોઈન્ટ નંબર 1 કે જો તમે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દો તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય. પોઈન્ટ નંબર 2 ઉપર ચર્ચા કરીએ કે જો તમે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારો, એટલે કે જો વિદ્યુત પ્રવાહ મારી જોડે ઉદાહરણ તરીકે 2 એમ્પિયર હોય, હવે હું 3 એમ્પિયર કરું કે 4 એમ્પિયર કરું, તો આ જગ્યાએ જો ચુંબકીય સોય પડી હોય, પોતાની જગ્યા હવે હું ચુંબકીય સોયની બદલતો નથી, તો શું થશે? તો એની અંદર કોણાવર્તન વધશે. કોણાવર્તન વધવો એનો મતલબ કે ત્યાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા, એની સ્ટ્રેન્થ વધી. તો મૂલ્ય વધારો તો એ ચુંબકીય ક્ષેત્ર પણ વધે. પોઈન્ટ નંબર 3 કે ધારો કે વિદ્યુત પ્રવાહ મેં ફિક્સ કરી દીધો, હવે હું વિદ્યુત પ્રવાહ બદલતો નથી. અને ઉદાહરણ તરીકે વિચાર કરો કે આ આપણી જોડે એક ચુંબકીય સોય છે. હવે ચુંબકીય સોય જો હું દૂર લઈ જાઉં તો કોણાવર્તન ઘટે છે અને જો ચુંબકીય સોય નજીક લાવું તો કોણાવર્તન વધે છે. એનો મતલબ શું થાય કે ચુંબકીય ક્ષેત્ર જેમ વાહક તારથી દૂર જઈએ તેમ એનું મૂલ્ય ઘટતું જાય છે અને જેમ આપણે નજીક આવીએ તેમ એનું મૂલ્ય વધતું જાય છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે આપણે ધ્યાનમાં રાખીશું. કેવી રીતે ઘટે છે અથવા કેવી રીતે ફેરફાર થાય છે એની ચર્ચા પણ આપણે આ પ્રકરણની અંદર કરશું. ક્લિયર? બીજી વસ્તુ કે હવે ધારો કે આપણી જોડે એક કોઈ વીજભાર છે, તો આઈ કેન પોઈન્ટ લખું છું કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે E, વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા આપણને ખ્યાલ છે E, અને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા કઈ છે? કેપિટલ B, બરોબર. આમ તો સદિશ રાશિ છે બંને, તો આપણે અહીં તીરમાં રાખીએ કે વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં કોઈ બિંદુવત વીજભાર ગતિ કરતો હોય તો તેના પર લાગતું બળ. આ ટોપિકમાંથી MCQ માટે ઇમ્પોર્ટન્ટ રહે છે, એટલા માટે આપણે કવર કરીએ. ગુજકેટની અંદર પણ આ ટોપિકમાંથી એક વખત MCQ આવેલો છે. તો જોઈએ કે જ્યારે કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય એને તમે વિદ્યુત ક્ષેત્રમાં રાખો તો એની ઉપર બળ લાગે, બરોબર. એની ઉપર બળ લાગે વિદ્યુતના કારણે. તો હું વિદ્યુત બળ લખી દઉં. કેટલું લાગે? તો આપણને ખ્યાલ છે કે QE જેટલું બળ લાગે. પણ હવે મારી જોડે જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રમાં છે અને જોડે જોડે ચુંબકીય ક્ષેત્રમાં છે. તો વિદ્યુતના કારણે જે બળ લાગે એ છે QE. તો એવી રીતે ચુંબકીય બળ પણ એની અંદર લાગતું હશે. તો અહીં હું લખી દઉં ચુંબકીય બળ. અને ચુંબકીય બળ કેટલું હોય તો મગજમાં રાખશું, યાદ રાખશું કે QV ક્રોસ B જેટલું. કેટલું હશે? QV ક્રોસ B. હવે એવું થાય કે V શું છે? તો V છે કે જે પદાર્થ
સોરી જે આપણી જોડે બિંદુવત વિદ્યુત ભાર છે એ કેટલા નિયમિત વેગથી ગતિ કરી રહ્યો છે. બી તો ચુંબકીય ક્ષેત્ર અને ક્યુ તેનો વીજભાર. જેમ કે પ્રોટોન હોય તો પ્રોટોનનો વીજભાર, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનો વીજભાર. તો એનો મતલબ શું થયો કે જ્યારે તમારી જોડે બિંદુવત વીજભાર હોય એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં હાજરીમાં ગતિ કરી રહ્યો હોય નિયમિત વેગથી, તો એની ઉપર બે પ્રકારના બળ લાગે, એક વિદ્યુતીય બળ અને બીજું ચુંબકીય બળ. વિદ્યુતીય બળ કેટલું તો QE અને ચુંબકીય બળને કહેવાય QV ક્રોસ B. અને આ કુલ બળને કહેવામાં આવે છે, આ કુલ બળને કહેવામાં આવે છે લોરેન્જ બળ. શું કહેવામાં આવે છે? લોરેન્જ બળ. ક્લિયર? તો લોરેન્જ બળ જે છે એ કેટલું લાગશે તો QE પ્લસ QV ક્રોસ B. થોડુંક આનું સાદુરૂપ આપીએ તો Q જો હું આમાંથી કોમન નીકાળું તો થશે E પ્લસ V ક્રોસ B. ક્લિયર? તો આ જે બળ છે આપણી જોડે આ એક વખત MCQ ની અંદર આવેલો ક્વેશ્ચન છે, તો ધ્યાન રાખશું, MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? એક વખતે ગુજકેટમાં પણ આવેલો છે કે F બરાબર Q E પ્લસ V ક્રોસ B. એની અંદર ઓપ્શનો કેવા હતા તો એક વખતે B ક્રોસ V કરી નાખ્યું હતું, તો આપણને ખ્યાલ છે કે V ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ ટુ V ક્રોસ B. બંને અલગ અલગ છે. યાદ રાખો કે E A ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. બરાબર? તો આવી ભૂલ ના થાય, ધ્યાન રાખશું કે V ક્રોસ B છે, B ક્રોસ V નથી. અથવા B ક્રોસ V કરો તો ચિહ્ન માઇનસ લગાવી દેવાનું. ક્લિયર? કે A ક્રોસ B બરાબર માઇનસ B ક્રોસ V. ઓકે, ગુડ. તો આ ધ્યાનમાં રાખશું. તો આને કહેવાય લોરેન્જ બળ. લોરેન્જ બળને રિલેટેડ MCQ પણ આ ચેપ્ટરમાંથી આવે છે, અથવા ડાયરેક્ટ પૂછી લે કે નીચેનામાંથી કયું સૂત્ર લોરેન્જ બળનું છે. બરાબર? તો અલગ અલગ ઓપ્શન હોય તો એની અંદર આ ઓપ્શન જે છે આપણે આની અંદર ટિક કરીશું. ઓકે, નેક્સ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો કે બાયો સાવરનો નિયમ લખો અને સમજાવો. 2 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે. ક્યારે ક્યારે આવેલો છે? માર્ચમાં, એપ્રિલમાં 2022માં અને આગળના ટાઈમમાં પણ ઘણી વખતે પૂછાયેલો છે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એકદમ સિમ્પલ છે, સમજવાનો પ્રયત્ન કરશો તરત જ ખ્યાલ આવી જશે. તો જોઈએ તો પહેલાં તો બાયો સાવરનો નિયમ લખો. તો આ થઈ ગયો નિયમ. શું લખ્યો છે? જો IDL જેટલા વિદ્યુત પ્રવાહ ખંડના લીધે ખંડની સાપેક્ષે R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કંઈક આટલું મળે. આ નિયમમાં ખ્યાલ ના આવ્યો, ચિંતા નહીં કરીએ, આખું હું એક્સપ્લેન કરું, તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? તો પહેલાં તો સમજીએ કે આ નિયમ શાના માટે છે. બરાબર? તો ધારો કે આપણી જોડે કોઈ એક વાહક તાર છે, આપણી જોડે કોઈ પણ આકારનો, સીધો પણ હોઈ શકે, આડો તેડો પણ હોઈ શકે, કોઈ જ પ્રોબ્લેમ નહીં. તો આપણી જોડે એક યાદચ્છિક આકારનો એક વાહક તાર છે, અને આ વાહક તારથી ઉદાહરણ તરીકે પોઈન્ટ વિચારો, જે મારો હાથ છે અહીંયા પોઈન્ટ વિચારો, એક બિંદુ વિચારો. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એક ખંડના કારણે કેટલું મળશે? ખંડ શું છે એની પણ ચર્ચા કરી. ક્લિયર? તો આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મને કેટલું મળશે એ બાયો સાવર નામના વૈજ્ઞાનિકે અહીં આપણને સમજાવ્યું છે. તો એની ચર્ચા આપણે અહીં કરીએ. તો જો સમજવાનો પ્રયત્ન કરો કે ધારો કે મારી જોડે અહીં એક યાદચ્છિક આકારનો એક વાહક તાર છે આ ટાઈપનો. બરાબર? ઓકે, અને ધારો કે આના અંદરથી વહેતો વિદ્યુત પ્રવાહની દિશા ઉપરની તરફ છે. મતલબ કે અહીંથી વિદ્યુત પ્રવાહ વહે છે, આવી રીતે જાય છે, આગળ જાય છે, અને આ પણ આગળ છે. આટલા સુધી આપણે ડ્રો કરીએ. ક્લિયર? હવે શું કરીએ આપણે? તો એક હું આની અંદર નાનકડો એવો ખંડ વિચારીએ. હવે એવું થાય કે ખંડ એટલે સાહેબ શું? તો જો જેમ કે આ માર્કર જે છે એને વિચારો કે નાના નાના ટુકડા આમ તોડી દઈએ માર્કરને નાના નાના ટુકડામાં. તો દરેક નાનો નાનો સૂક્ષ્મ ટુકડો છે એને ખંડ કહેવાય. અને નાના નાના ટુકડા ભેગા કરીએ તો આખી માર્કર બને. તો એવી જ રીતે એક નાનકડો એવો આપણે ખંડ વિચારીએ. બરાબર? આ ખંડને શું કહેવામાં આવે છે? તો આનામાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, તો આને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ ખંડ. વિદ્યુત પ્રવાહ ખંડ. ક્લિયર? તો જે આપણે આ ખંડ વિચાર્યો એ છે વિદ્યુત પ્રવાહ ખંડ. ગુડ. તો હવે જો આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ જે છે એ સદિશ રાશિ નથી, અદિશ રાશિ છે. અને એકને આપણે દર્શાવશું સદિશના સ્વરૂપમાં. તો આનામાંથી પ્રવાહ વહી રહ્યો છે I, અને જે પ્રવાહ ખંડ છે એને આપણે અહીંકને સદિશ સ્વરૂપમાં લઈશું. બરોબર? તો જો અહીંકને લખશું
પ્રવાહખંડ એટલે કે લંબાઈ લેન્થ સૂક્ષ્મ માટે ચર્ચા કરું તો DL અને એ સદિશ સ્વરૂપમાં છે તો અહીં હું લખીશ IDL. તો એવું થાય કે DL ની દિશા કેવી રીતે લેશું તો DL ની દિશાની પણ ચર્ચા કરીએ. ઉદાહરણ તરીકે વિદ્યુત પ્રવાહ ઉપરની તરફ જઈ રહ્યો છે તો આપણે DL ની દિશા પણ ઉપરની તરફ લેશું. જો નીચેની તરફ જતું હોય તો નીચેની તરફ લેશું. જેમ કે આ ખંડની દિશાની અંદર મારે ચર્ચા કરવી છે કે આની અંદર IDL ની દિશા કઈ હશે તો આપણને ખ્યાલ છે કે આપણે શું કરવાનું, સિમ્પલ સ્પર્શક દોરી લેવાનો અને સ્પર્શક જે છે તમને IDL ની દિશા બતાવશે. તો આ તમારી દિશા થઈ ગઈ IDL ની ઉપરની તરફ. હવે આપણે જે પોઈન્ટે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો ઉદાહરણ તરીકે આ પોઈન્ટ આપણે વિચારીએ અને આ પોઈન્ટને કહી દઉં હું P પોઈન્ટ, P બિંદુ. તો P બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ ખંડથી જે P સુધીનું અંતર છે એને કહેવામાં આવે છે સ્થાન સદિશ. ક્લિયર? દરેક પોઈન્ટ આની અંદર ક્લિયર થશે. તો R કરી દઈએ અને R. ગુડ. આટલા સુધી ક્લિયર? ફરીથી સમજીએ કે આપણી જોડે એક યાદચ્છિક આકારનો વાહક તાર છે, એનાથી સ્થાન સદિશ R એ કોઈ એક બિંદુ વિચારો અને આ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આ ખંડના કારણે. પૂરેપૂરા વાહક તારના લીધે પણ શોધીશું, પણ હાલ આપણો ટાર્ગેટ છે કે એક નાનો એવો વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ છે એના કારણે આ પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. ક્લિયર? તો હવે દિશા પણ આપણે જોઈ લઈએ. તો જો વિદ્યુત પ્રવાહ આની અંદર ઉપરની તરફ જઈ રહ્યો છે તો વિદ્યુત પ્રવાહ અંગૂઠો ઉપરની તરફ અને આંગળી આપણી જે અંદરની તરફ જે જઈ રહી છે આની તરફ. તો અંદર માટેની ચિહ્ન હતું ક્રોસ. તો આઈકનને આપણને ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ મળશે તો ક્રોસ બતાવી દઈએ અને આઈકન હું લખી દઉં DB. કારણ કે નાના ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર નાનું સૂક્ષ્મ મળે તેને DB વડે દર્શાવ્યું. અને આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને હું ધારો કે કહી દઉં થીટા. તો આટલા સુધી કોઈને કઈ પ્રશ્ન નહીં? ગુડ. તો આપણે આ થઈ ગયું યાદચ્છિક આકારનો એક વાહક તાર અને ત્યાંથી P પોઈન્ટે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે બાયોટ-સાવર્ટના નિયમ અનુસાર ચર્ચા આપણે કરીએ તો શું કીધું હતું કે બાયો-સાવરના નિયમ અનુસાર બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે DB નું મૂલ્ય કોની ઉપર આધાર રાખે એની ચર્ચા કરી. જો સિમ્પલ ખ્યાલ આવી જશે કે જેમ કે ઉદાહરણ તરીકે જો આનામાંથી વિદ્યુત પ્રવાહ વધારે વહેતો હોય, યાદ કરો ઓસ્ટેનના પ્રયોગમાં આપણે ચર્ચા કરી કે જો વિદ્યુત પ્રવાહ વધારે વહેતો હોય તો અહીં ચુંબકીય ક્ષેત્ર વધારે મળે. ક્લિયર? અને બીજા નંબરનો પોઈન્ટ કે જે મેં ખંડ જે છે જો ખંડ હું નાનો સૂક્ષ્મ વિચાર કરું તો નાના ખંડના લીધે નાનું ચુંબકીય ક્ષેત્ર મળે, મોટા ખંડના કારણે મોટું ચુંબકીય ક્ષેત્ર મળે. તો એનો મતલબ શું કે બાયોટ-સાવર્ટના નિયમ અનુસાર બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર DB નું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહ એટલે કે I અને ખંડની લંબાઈ એટલે કે DL, બરોબર, માનાંક વડે લખ્યું, DL ના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે જો વિદ્યુત પ્રવાહ વધારે તો ચુંબકીય ક્ષેત્ર વધારે અને જો ખંડની લંબાઈ વધારે તો ચુંબકીય ક્ષેત્ર વધારે. તો એને ગાણિતિક સ્વરૂપમાં આપણે લખી દઈએ કે DB સમપ્રમાણમાં છે IDL અને આને હું કહી દઉં સમીકરણ નંબર 1. એકદમ સિમ્પલ, બરોબર, કે વિદ્યુત પ્રવાહ વધારે તો DB વધારે, ખંડની લંબાઈ વધારે તો DB વધારે. તો પહેલું સમીકરણ મને મળી ગયું કે DB સમપ્રમાણમાં છે IDL. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. તો નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ, આપણને યાદ છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરોબર, હાલ લખ્યું આપણે, યાદ કરો, આ લખ્યું કે E બરાબર KQ/R², કે વિદ્યુત ક્ષેત્ર જે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સેમ ચુંબકીય ક્ષેત્ર પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ પોઈન્ટ આપણે અહીં કને જોઈએ. તો આ પોઈન્ટ આપણે અહીં કને લખીએ કે પોઈન્ટ નંબર 2 ઉપરથી આપણને માહિતી મળી કે મળતું ચુંબકીય ક્ષેત્ર DB એ અંતરના
વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો જો આવી લખીએ કે ડીબી ગાણિતિક સ્વરૂપમાં વ્યસ્ત પ્રમાણમાં છે 1/r². સમીકરણ નંબર 2. એકદમ સિમ્પલ વસ્તુ. પણ વિદ્યુત ક્ષેત્ર માટે તો ઠીક છે, કારણ ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીએ તો આની દિશા કેવી હશે? આની દિશા તો જો ધ્યાન આપશો કે જે ડીએલ અને આર ને સમાવતું એક સમતલ વિચારો, જેમ કે ડીએલ આ છે અને આર આ થઈ ગયું મારી આંગળીઓ, તો આને વિચારતો એક સમતલ વિચારો. આ સમતલને જે બી છે કેવું છે? લંબ અંદરની તરફ. ક્લિયર? કે ડીએલ અને આર ને સમાવતા સમતલને ચુંબકીય ક્ષેત્ર કેવું મળ્યું? મને લંબ મળ્યું. તો એ પણ પોઈન્ટ આપણે અહીં લખી દઈએ કે તથા ડીએલ અને સ્થાન સદિશ આર ને સમાવતા સમતલને લંબ હોય છે. આ 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2 પોઈન્ટ ખ્યાલ આવી જાય એટલે બાયટ-સાવર્ટનો નિયમ પૂરો. પહેલો પોઈન્ટ શું હતો? કે જે મળતું ચુંબકીય ક્ષેત્ર છે તે આઈડીએલના સમપ્રમાણમાં, અને બીજો છે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અને દિશા માટે કે આ ડીએલ અને આરના સમતલને કેવું છે? લંબ છે. તો જો આને સદિશ સ્વરૂપે હું લખું, ધ્યાન આપશું. સદિશ સ્વરૂપમાં કેવી રીતે લખશું? ધ્યાન આપશું. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરીને હું લખું તો આવી રીતે હું લખું કે આઈડીએલ ક્રોસ આર કેપ્ટ ભાગ્યા આર². એવું થાય કે આ ક્યાંથી લાવી? જો સમજવાનો પ્રયત્ન કરીએ. બીજું તો ક્લિયર છે કે ડીબી જે વ્યસ્ત પ્રમાણમાં છે r². આ પોઈન્ટ જુઓ કે આઈડીએલના સમપ્રમાણમાં છે અને સમતલને લંબ છે. દિશા માટે મેં ક્રોસનો ઉપયોગ કર્યો કે આઈડીએલ ક્રોસ બી. ક્લિયર? તો એ પ્રશ્ન થાય કે આઈડીએલ ક્રોસ આર કેમ લખ્યો? એવું પણ હું લખી શકું કે આર ક્રોસ આઈડીએલ. તો જુઓ સમજવાનો પ્રયત્ન કરો. તો આકૃતિ ઉપર પાછા આવીએ. મેં લખ્યું છે આઈડીએલ ક્રોસ આર. તો આઈડીએલ એટલે કે આઈડીએલની દિશા ઉપરની તરફ, આ તરફ, અને આરની દિશા આ તરફ. તો જો હવે હું ક્રોસ કરું ગુણાકાર, તો આઈ અને આર તરફ જઉં તો અંગૂઠો મારો કઈ દિશામાં છે? અંદરની તરફ. ક્લિયર? અંગૂઠો ક્યાં મળ્યો? જો આઈડીએલ આ તરફ અને આર આ તરફ, તો અંગૂઠો ક્યાં મળ્યો? અંદરની તરફ. તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે એવું આઈડીએલ ક્રોસ આર બતાવે, અને ખરેખર તો અંદર જ છે. તો આઈડીએલ ક્રોસ આર તો સાચું છે. ઊંધું વિચારીએ ચલો કે આર ક્રોસ આઈડીએલ, તો આર આ થઈ ગયું, આર આ થઈ ગયું, તો આરની દિશામાં આપણે મૂકી દઈએ, અને ક્રોસ ગુણાકાર કરવો છે આપણે ડીએલ આઈડીએલ સાથે, તો કરીએ ક્રોસ ગુણાકાર. તો અંગૂઠો ક્યાં બતાવે છે? બહારની તરફ. મતલબ કે આર ક્રોસ આઈડીએલ શું દર્શાવે? કે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે, પણ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? થિયરી પ્રમાણે અંદરની તરફ. એટલા માટે આપણે અહીં લખ્યું છે આઈડીએલ ક્રોસ આર કેપ. ક્લિયર? ચલો, તો આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. આને આપણે અદિશ સ્વરૂપે પણ લખી શકીએ, જે ઇમ્પોર્ટન્ટ રહેશે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે. કે અદિશ સ્વરૂપે મારે લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે ડીબી બરાબર, એની પહેલા આપણે એક બીજું સ્ટેપ પણ આઈકને લખી દઈએ કે અચળાંક જે છે એને આપણે દૂર કરીએ. ચલો, તો આઈકને જે છે અચળાંક મૂકવામાં આવે છે કે ડીબી બરાબર સમપ્રમાણતા અચળાંક આઈકને મૂકશું આપણે μ0 ભાગ્યા 4π આઈડીએલ ક્રોસ આર કેપ્ટ ભાગ્યા r². ક્લિયર? શું કર્યું છે? સમપ્રમાણતા નીકાળીને એક સમપ્રમાણતા અચળાંક મૂક્યો છે, જે છે μ0/4π. હવે એવું થાય કે સર μ0 શું છે? તો μ0 ને કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. એપ્સિલોન 0 ને કહેવામાં આવે શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને આને કહેવામાં આવે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. બરોબર? કે વિદ્યુત ક્ષેત્ર જે છે અવકાશમાં એને જવાની કેટલી પરમિટ આપે,
કેટલી પરમિશન આપે. એવી જ રીતે ચર્ચા આપણે એક જો ચુંબકીય ક્ષેત્ર માટે કરતા હોઈએ તો શૂન્ય અવકાશ જે છે ચુંબકીય ક્ષેત્રને કેટલી પરમિટ આપે અને એનું મૂલ્ય યાદ રાખશું. બહુ જ કામની વસ્તુ છે. 4π × 10⁻⁷ ઘાત. આનો એકમની ચર્ચા આપણે કરીએ. બરાબર, એસઆઈ એકમ પાછળ લખી. તો આને આપણે અદિશ સ્વરૂપે લખીએ તો μ0 / 4π એમને એમ. તો μ0 / 4π યાદ કરો કે જેમ કે A × B હોય તો આને આપણે કેવી રીતે લખતા હતા તો કે A નું મૂલ્ય B નું મૂલ્ય ગુણ્યા sin θ. બરાબર, સેમ એવી રીતે લખીએ તો IDL નું મૂલ્ય, તો હાલ હું લખી દઉં IDL, R કેપ નું મૂલ્ય ઇન્ટુ sin θ ભાગ્યા R². હવે R કેપ એ એકમ સદિશ છે. એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય 1. તો તમને કેવું સમીકરણ મળ્યું કે dB બરાબર μ0 / 4π IDL R કેપની કિંમત 1 આઈકન લખી દઈએ sin θ ભાગ્યા R². તો આ સમીકરણ ખાસ ધ્યાન રાખજો કે dB બરાબર μ0 / 4π IDL sin θ ભાગ્યા R². હવે જો અહીંથી μ0 નો હું કરતા બનાવું તો dB ગુણ્યા R². તો dB નો એકમ શું હોય ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું હોય ટેસ્લા. અને R એટલે કે અંતર, પણ અંતરનો વર્ગ છે એટલે કે મીટરનો વર્ગ. તો ટેસ્લા માટે T મીટરનો વર્ગ ભાગ્યા μ0 ને કરતા બનાવ્યા છે તો 4π એનો તો એકમ હોય નહીં, R² અહીં જતું રહ્યું અને IDL sin θ નીચે. તો I એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ હોય એમ્પિયર અને DL એટલે કે પ્રવાહ ખંડ છે એટલે કે લંબાઈ છે એટલે એનો એકમ વળી થશે મીટર. તો મીટરથી મીટર કેન્સલ. તો એકમ શું થયો તમારો ફાઇનલી કે 4π × 10⁻⁷ ઘાત ટેસ્લા મીટર ભાગ્યા એમ્પિયર. હોમવર્કમાં તમને આપું, કોમેન્ટ કરજો કે આનું પારિમાણિક સૂત્ર શું થાય. બરાબર, ઘણી વખતે એક્ઝામમાં આવેલું છે કે μ0 નું આમ તો μ0 × ε0 એ ટાઈપના ઇક્વેશન આવેલા છે, પણ હાલ આપણે μ0 ઉપર ટાર્ગેટ કરીએ. તો μ0 નું પારિમાણિક સૂત્ર શું હશે કોમેન્ટમાં લખશો, હું જરૂર ચેક કરીશ. ક્લિયર. તો હવે જો સમીકરણ નંબર આને આપી દઈએ 4. સમીકરણ નંબર 4. સમીકરણ 4 ની અંદર થોડોક આપણે ફેરફાર કરીએ. તો સમીકરણ નંબર 4 શું હતું ફરતી અહીં કરીને હું લખું કે dB બરાબર μ0 / 4π IDL ક્રોસ R કેપ ભાગ્યા R². હવે યાદ કરો એકમ સદિશ હોય તમારી જોડે જેમ કે n કેપ હોય તો એને તમે કેવી રીતે લખી શકો કે n ભાગ્યા n નું મૂલ્ય. યાદ છે દરેકને એકમ સદિશ. તો એવી રીતે આપણે R માટે લખીએ તો સમીકરણ થશે μ0 / 4π IDL R કેપની જગ્યાએ લખીએ R સદિશ ભાગ્યા R નું મૂલ્ય નીચે શું હોય વર્ગ. તો વર્ગ જોડે એક વડે બીજો આવશે એટલે કે R⁻³ ઘાત. તો આ મળી ગયું તમને સમીકરણ. જો હવે ફરીથી તમે નિયમ જુઓ કે શું છે કે IDL એટલે કે આટલો વિદ્યુત પ્રવાહ ખંડના લીધે R જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે μ0 / 4π IDL ક્રોસ R ભાગ્યા R⁻³ ઘાત. મળી ગયું? ક્લિયર? આ રહ્યું. ગુડ. તો જો એક ભૂલ ના થાય કે dB જે છે R⁻³ ઘાત સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. ખોટું. ઉપર R છે સદિશ, એ ભૂલવાનું નહીં. બરોબર, એટલા જ માટે મેં તમને કીધું કે સદિશ અદિશ વાળું સ્વરૂપ ધ્યાનમાં ખાસ રાખશો. તો જો અહીંથી ક્લિયર દેખાશે કે R નો વર્ગ, કારણ કે ઉપર R નથી અને આની અંદર હજુ એક R છે એટલે R નો વર્ગ ઓટોમેટિક થઈ ગયું. હવે એવું થાય કે આપણે શું કર્યું કે આ પ્રવાહ ખંડના લીધે આટલા પોઈન્ટે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું એ શોધ્યું. મારે તો એ શોધવું છે કે પૂરેપૂરા વાહક તારના લીધે કેટલું મળશે. પૂરેપૂરા વાહક તારના લીધે કેટલું મળશે. તો શું કરશું કે જો આટલા લીધે મળ્યું તો બીજો ખંડ વિચારો, ત્રીજો ખંડ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો જેટલા વિચારે બધા ખંડ વિચારો અને બધાનો શું કરી દઈએ સરવાળો. તો આ ખંડના લીધે ચુંબકીય ક્ષેત્ર જેટલું મળ્યું, બીજા ખંડના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું, ત્રીજા ખંડના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું. તો બધા ખંડનો જે છે સરવાળો કરી દઈએ. સતત સરવાળો એટલે કે સંકલન. તો આપણે અહીં કને સંકલન કરીશું કે સમગ્ર વાહક તારના લીધે બિંદુ P પાસે મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર B
તો કેવી રીતે હું લખીશ બી? તો બી મને જે મળશે એ થશે બધાનો શું થશે? સંકલન કરીશ અહીં કને હું, અને સંકલન કરો તો એના માટે કિંમત મૂકી દઈએ. તો કે આર એ આપણી જોડે કિંમત સમીકરણ નંબર આ જે નેક્સ્ટ આવ્યું 5 કે 4 કે μ0 ભાગ્યા 4 પાઈ આઈડીએલ ક્રોસ આર કેપ્ટ ભાગ્યા આર ની 3 ઘાત. કે અચળ વસ્તુ તમે બાર લઈ શકો કે μ0 ભાગ્યા 4 પાઈ બાર લઈ શકો, કંઈ પ્રોબ્લેમ નથી, અથવા આટલું અહીં કને તમે લખી શકો. તો આ તમને જે છે કુલ વાહક તારના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળ્યું અહીં થશે. એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખશું. MCQ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેવી રીતે ક્વેશ્ચન આવે? જેમ કે સમીકરણ મેં આ અહીં કને લખ્યું હતું અદિશ સ્વરૂપનું કે μ0 ભાગ્યા 4 પાઈ આઈડીએલ સાઇન થીટા ભાગ્યા આર નો વર્ગ. હવે ધ્યાન આપો, સાઇન થીટા શું છે? સાઇન થીટા શું છે? તો જો સાઇન એટલે કે ખૂણો આ છે. તો કોના વચ્ચેનો ખૂણો છે? કે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો. બરોબર, ડીએલ અને આર વચ્ચેનો, જેમ કે આંગળી મારી છે ને ડીએલ વિચારો અને આર વિચારો, તો ડીએલ અને આર વચ્ચેનો ખૂણો છે. અને બિંદુ ક્યાં છે? તો જે મારા માર્કરનું પોઈન્ટ ત્યાં તે બિંદુ છે. હવે જો હું બિંદુ ધીરે ધીરે ડીએલની લંબાઈમાં લાવી દઉં, બરાબર, ધીરે ધીરે ડીએલને હું શું કરી દઉં? એની લંબાઈમાં, મતલબ કે અહીં કને ક્યાંક લાવી દઉં પોઈન્ટ. ડીએલની લંબાઈની જે દિશા છે એ દિશામાં લાવી દઉં તો ખૂણો કેટલો થઈ જાય? 0. ક્લિયર? આ 90 ખૂણો ધારો કે ઉદાહરણ તરીકે, અને પોઈન્ટ અહીં છે, બરાબર. પોઈન્ટ ક્યાં છે? આપણું બિંદુ પી ક્યાં છે? જ્યાં માર્કર આપણે અહીં વિચારીએ અહીં પોઈન્ટ છે, અને આ થઈ ગયો મારી આંગળી જે છે ડીએલની દિશા. તો હવે જો હું ધીરે ધીરે બિંદુનું ખસાડી ડીએલની દિશામાં લાવી દઉં તો ખૂણો હવે કેટલો થઈ ગયો? 0. ખૂણો કયો છે? તો આ મારી આંગળી અને માર્કર વચ્ચેનો ખૂણો. તો જો ધીરે ધીરે કેટલો થઈ ગયો? 0. તો અહીં મને શું મળ્યું હતું કે ડીએલ સાઇન થીટા, તો સાઇન 0 થશે, અને સાઇન 0 ની કિંમત આપણને ખ્યાલ છે, સાઇન 0 ની કિંમત થાય 0. તો લખી શકીએ કે ડીએલ ખંડની લંબાઈની દિશામાં મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0. બરાબર. તો MCQ માટે ખાસ ધ્યાનમાં રાખશું. જેમ કે ઉદાહરણ તરીકે તમને હું એક વાહક તાર આપી દઉં અને કમ્પ્લીટ એની દિશામાં એક પોઈન્ટ હું કહું તમને P પોઈન્ટ, તો P પોઈન્ટે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? તો 0. કેમ? કારણ કે ખૂણો કેટલો થઈ ગયો? 0. બરાબર. તો MCQ માટે ખાસ ધ્યાનમાં રાખશું. તો આ થઈ ગયો બાયોટ-સાવર્ટનો નિયમ, એકદમ સિમ્પલ હતો. બરાબર. ફરીથી એક પોઈન્ટ કહી દઉં કે શું કર્યું હતું કે આઈડીએલ ના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, અને એની દિશા લઈ લીધી કે ડીએલ અને આર ને સમાવતા સમતલને લંબ દિશામાં હોય. તો આખું અહીં બાયોટ-સાવર્ટ અહીં પૂરો થશે.